મુદ્દો જુએ ને પછી તેમાં બનતું કામ કરે। હવે આગળ વધીશું, વધુ એક મુદ્દા પર વાત કરીશું। મુદ્દો છે ટ્રાફિક અબોધ અને હાઈકોર્ટ ક્રોધ। જી હા, ટ્રાફિકના પ્રશ્ને ઘણા સમયથી હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને આજે તો હાઈકોર્ટના જે જજ છે, ન્યાયાધીશ છે, માનનીય ન્યાયાધીશ, તે આજે આકરા પાણીએ જોવા મળ્યા। કારણ કે જે નિષ્ક્રિય પોલીસ કર્મીઓ છે તેમની સામે પગલાં લેવાનું હાઈકોર્ટે સૂચન કર્યું છે। માત્ર લોકો સામે કાર્યવાહી કરવામાં વ્યસ્ત રહે છે, પરંતુ જ્યારે ટ્રાફિક જામ થાય છે ત્યારે કંઈ ધ્યાન રખાતું નથી। ત્યારે માત્ર થોડી વાર માટે પોલીસ કર્મી ઊભા થાય છે ને પછી જેસે થેસ તેવી સ્થિતિ। ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ કામ નથી કરતા તેવું હાઈકોર્ટે કહ્યું છે। મહત્વની બાબત એ પણ છે કે સરકારી વકીલ છે, એડવોકેટ જનરલ, તેમણે પણ સ્વીકાર કર્યો છે કે ટ્રાફિક પોલીસના કર્મીઓ છે તે કામગીરી નથી કરતા। આમાં થાય છે શું, જ્યારે મેં હમણાં લાસ્ટ ટાઈમ પણ કહ્યું હતું કે તમે કોઈ એજન્સીને પેલી વ્હીકલ ઉચકવાનું કામ આપો અને તમે કોઈ જગ્યાએ જ્યાં પાર્કિંગ નથી ત્યાં તમારું ટુ વ્હીલર પાર્ક કરી દીધું હોય તો 2 મિનિટમાં આવીને તમારું ગાડી ઉપાડી લેશે। એ જ વાત અહીંયા માનનીય ન્યાયાધીશે કહી છે કે તમને લોકો સામે કાર્યવાહી કરવામાં રસ છે। તમારું કામ લોકો સામે કાર્યવાહી કરવાનું નથી, તમારું કામ ટ્રાફિકનું નિયમન કરવાનું છે, એ જ તમે નથી કરતા। ટ્રાફિક જામ થઈ જાય ત્યારે તમે ઊભા થાવ છો। પોલીસ કર્મી, ટ્રાફિક બ્રિગેડ અને સરકારી વકીલે હાઈકોર્ટમાં સ્વીકાર કર્યો કે વાત સાચી છે। આખી જે ફોર્સ છે એની માનસિકતા જ બદલવાની જરૂર છે। જ્યારે ટ્રાફિકના પ્રશ્નોનો મુદ્દો આટલો બધો હાઈકોર્ટમાં ચાલતો હોય અને આ હદે વારંવાર કહેવામાં આવે છતાં પણ નિરાકરણ ન આવે, શરમજનક બાબત છે। અને એટલા માટે જ આ મુદ્દાને એ રીતે જોવાવું જોઈએ કે ટ્રાફિકનું નિયમન થવું જોઈએ, નહીં કે ચલણ ફાળો, દંડ લો, કોણે હેલ્મેટ નથી પહેર્યું એની ડ્રાઈવ કરો, કેમ કે હાઈકોર્ટે જ આ વાત કહી છે કે ડ્રાઈવ કરવાથી કશું નહીં થાય છે। કારણ કે એક ડેટા બતાવવામાં આવે છે હાઈકોર્ટમાં કે જો સાહેબ અમે આ કામગીરી કરી છે, અમે આટલા લોકોને દંડ ફટકાર્યો, આટલા લોકોના મેમો ફાડ્યા, એટલે અમે બધું કામગીરી કરી રહ્યા છે, એટલા માટે જ આ બધી કામગીરી કરે છે। પરંતુ ખરા અર્થમાં તેમને ફક્ત હપ્તા વસૂલી કરવી હોય છે અને ફક્ત પોતાના ખિસ્સા ગરમ કરવા હોય છે। તેમને લોકોની સેવા કરવામાં, લોકોની સુવિધા મળે તેમાં કોઈ રસ નથી હોતો। પરંતુ હવે સરકારે પોતે માન્યું છે એટલે આગામી સમયમાં આ મામલે કોઈ એક્શન લેવાશે તે જોઈશું કે એક્શન લેવાશે કે કેમ તે પણ જોવાનું રહેશે। કારણ કે વારંવાર આ હાઈકોર્ટ તરફથી દંડો તો પછાડ્યા છે પરંતુ જમીની સ્તરે કંઈ આપણને દેખાતું નથી। આશા રાખીએ કે હવે ટ્રાફિકની સમસ્યામાંથી ગુજરાતવાસીઓને મુક્તિ મળે। અમારી આ વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। નમસ્કાર।